राम से बड़ा राम का नाम है। भगवान राम છે ને જ્યારે સમુદ્ર બંધાતો તો ત્યારે બધા વાનરો રામ લખી અને પથ્થરો નાખે તરે. ભગવાનને થયું કે મારા નામમાં એટલી બધી તાકાત. એટલે એ છે ને ખાનગીમાં દરિયાના કિનારે ગયા રાત્રે. રામે એક પથ્થર લીધો અને એના ઉપર રામે પોતાનું નામ લખ્યું રામ. હનુમાનજી ભગવાનને શોધે છે કે ભગવાન ક્યાં ગયા. હનુમાનજી રામની પાછળ શોધતા શોધતા પાછા આવ્યા છે. રામને ખબર નથી. રામે રામ લખ્યું અને પથ્થર નાખ્યો ને તો એ પથ્થર ડૂબી ગયો. નિરાશ થઈ ગયા રામ કે આ વાનરો મારું નામ લખે અને પથ્થર તરે અને કહેવાય છે મેં નાખ્યો તો ડૂબ્યો. હનુમાનજી રામના ખભે હાથ મૂક્યો. પ્રભુ એટલે પ્રભુ આ જોયું દ્રશ્ય એટલે જોજો ભગવાન રામને થોડી શરમ આવી. જોજો બેન તમે એમને એકલા પડી જાઓ ને તરત ઊભા થઈ જશો. જોજો પણ 5 હાથ જોઈ જાય ને તમે પડી ગયા ને તો તમને બહુ આમ શરમ લાગશે. ઘણા પડ્યા હશે આશ્રમમાં એ પડ્યા હશે. કોઈ જોઈ જાય એટલે થોડો શરમ અનુભવાય. તો ભગવાન થોડા શરમાયા. પણ હનુમાનજી છે ને અતુલિત બલધામમ, બળમાં તો આગળ છે પણ જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં પણ અગ્રણી છે. ભગવાનને કહ્યું પ્રભુ શરમ ન અનુભવશો. કેમ? તમે જેને છોડી દો ને ડૂબ્યા વગર રે, આ પથ્થરને તમે છોડી દીધો, અમે તમારા નામથી તરીએ છીએ. કૃષ્ણમાં જેટલી તાકાત નથી એટલા કૃષ્ણના નામમાં તાકાત છે. રામમાં જેટલું બળ નથી એટલું રામના નામમાં બળ છે. એક દિવસ